કેસર છાટીને લોટવી કંકોત્રી એ લખવી કાય થોડા કાળું નામ ગણપતિ દાદાને
પ્રધાનજી જી ગોર દાદા બધું પતી ગયું કે પતાવું જ કયો હવે તો હું સૌ મને પતાવો થાય ના રે ના બાપુની વાત કરો કહી દઉં જી મહારાજા તમામ કામ પતી ગયા ભૂદેવ જવાની ઘેર રજા માંગે હર પ્રધાનજી જી ભૂદેવને કહેજો કહી દઉં કે પિંગલગઢ બહુ મોટું છે માટે જાન જાડેરી આવશે ઉતારાની તૈયારી રાખે જેવી આજ્ઞા બાપુ મનનો ખબર હોય આપણો ગઢ કવડ્યો છે આપણું કુટુંબ કવડ્યું છે કહી દે તમે જાઓ એ ગોરદાદા અમારા મહારાજા કઈ જેવા તેવા નથી એક રજવાડું ઓકારે કુટુંબ હામટું છે પેલો વેલો વરો છે જાન થોડીક જાડી આવશે એ સગવડ હારી રાખજો એટલે જેથી કરી અમારા જાનૈયાને બચો બચ ન આવવું પડે સમજણ પડી કે નહીં એક કામ કરની એક ફડાકો જ માર લે ની એટલે દાજ ઉતરી જાય નહીં એમને શું છે કે તમારે આમ નિરાતે હોય તમને ફડાકો થોડો મરાય તમે અમારા રજવાડાના દાદા કહેવાય તારા રજવાડાનું નહીં થવું તો પોકરણગઢના રજવાડાનો છે તો હું પોકરણગઢમાં જ છું હજી કોણે કીધું પોકરણગઢમાં તે પોકરણગઢ જ છે મહારાજા આવી ગયા પ્રધાન તો છે જ તમારે તારથી લવો ને લવો તમારે ને થોડો તો આ પિંગલગઢ છે હા પિંગલગઢ જ કહો તો હું પોકરણગઢ સોઈટો તમે પોકરણગઢના નહીં ગોર તમે પોકરણગઢના ગોર નથી હું તો શું જ કાંઈ વાંધો નહીં હવે મેં કીધું એ યાદ રાખજો એટલે તમારા મહારાજા રજવાડું હાકે હકારે તો મારા મહારાજા શું કહે ટ્રેક્ટર હાકે છે મેં જ્યાં કીધું ગુલબીન કારખાનું હાકે આ વાંધો નહીં જાઓ હો ઓ આ રસોઈમાં શું બનાવવાના સીઝન પ્રમાણે તમારે શું હાલે સિઝન પ્રમાણે અમારે તો ભૂખમાં ગાજર હાલે લાડવા બનાવશો લાડવા લાડવા તમને આવડે તમે આવવાના હા હું બનાવે જાઓ એમ હા તમે બનાવવાના હા હું બનાવે બીજું શું કરવું તમે આવવાના હોય તો હું જ બનાવું ને ઘેરે ખાવા કે ઘેરે પ્રસંગ આવે ને તે ઘેરે બનશે હો જાઓ ઘેરે બનાવશો આ ઘેરે બનાવશું તારું ઘરમાં હાલે આજ હરખે ઉમંગે ગોર દેવ હાલી યારે જાવ મારે પોકરણ ગાંધની બુજાય આજ હરખે ઉમંગે ગોર દેવ હાલી યારે અરે વરાજ દેશ ફરો પ્રદેશ ફર્યો જ્યાં રજવાડા હરાવ હોય તો રાજપૂત સારાના માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી છે રાજા પટિયાર રાજ કરે એમના પુત્ર પ્રતાપ સાથે આજ બેનબા સુગુણના શ્રીફળ હું સ્વીકાર કરાવીને આવ્યો છું મહારાજ અરે ભદેવ આગળ પણ વાત કરો હા મહારાજ સાતો લગ્નના મુહૂર્ત પહેલા તો આવ્યો સોમ કહેતા સુગુણાબા પૂનમ કહેતા પ્રતાપરાય તો બેનબા માંડવડા પણ રોપી દઈએ મહારાજ એ લગનનો માંડવડો એ રોટોને રાત આવી રઢી